સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામે કોના કારણે એક માસૂમ બાળકનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા કરુણ મોત નીપજ્યું, ત્યારે આ બાળકને ન્યાય મળશે ખરો? આવા અનેક સવાલ ગુંજી રહ્યા છે. આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે કૌટુંબિકજનો દ્વારા જાંબુ ગામેથી એક બાળકને લઈને આવ્યા હતા. મારો પણ નામ રાહુલ રામાભાઈ ચાવડા, ઉંમર વર્ષ સાથે આશરે 12 વર્ષ. ક્યારે ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે આ બાળકને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલ છે. તેને ફરજ પરના તબીબી દ્વારા તપાસ કરાતા રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે કૌટુંબિકજનોના શોકમાં મોજું ફરી વળ્યું હતું. ત્યારે આ બાબતે પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે ગામમાં આવેલા ટ્રાન્સફોર્મર એટલે કે ટીસીમાં શોર્ટ સર્કિટ હોવાને કારણે આ બાળક ત્યાંથી પસાર થયું હતું. ત્યાં એકાએક સ્વર લાગતા ઢળી પડ્યું હતું અને બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બાબતે એવું પણ જાણવા મળ્યું હતું કે થોડા વર્ષ પહેલા આ જગ્યાએ 2 પશુઓના શોટ લાગવાથી મોત નીપજ્યા હતા. તેમ છતાં આજ દિન સુધી પીજીવીસીએલ તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવી શક્યા નથી. ત્યારે એક માસૂમ બાળકનું આ જગ્યાએ ઇલેક્ટ્રિકથી શોટ લાગતા કમકમાટી ભર્યું કરુણ મોત હતું. ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધવા પામી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આને જણાવવાનું પણ એ રહ્યું કે માસૂમ બાળક રાહુલને મોત અને ભેટો કોની બેદરકારીને કારણે થયો. ત્યારે હાલ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું રાહુલને આ બાબતે ન્યાય મળશે ખરો? હજી કોઈ વ્યક્તિ આ જગ્યા પર મોતને ભેટો થશે? હાલ આ ચર્ચાનો વિષય બની જશે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.